હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? આપ સૌનું સ્વાગત છે કુલ ગિરનારીમાં. તો આજે ઘઉં અને ચોખાના મિક્સમાં દળાવેલ લોટમાંથી પાપડ બનાવું છું. તો આજે પાપડનો વ્લોગ મૂકીશ, તો આપ સૌ છેલ્લે સુધી વ્લોગ જોજો અને મારા વ્લોગ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો આજે આપણે ખીચી બનાવીએ પાપડની. ખીચી માટેનું પાણી મૂકી દીધું છે. તો આ પાણીમાં પેલા પાપડ ખાર નાખીએ. ખારો આવે ને જે નોર્મલી બધાના ઘરમાં યુઝ થતો હોય એ ખારો. હવે નિમક સ્વાદ અનુસાર. પાપડ માટેનો લોટ ચાળી લીધો છે. જે આમાં મેં 2 ભાગના ઘઉં અને 1 ભાગના ચોખા નાખીને દળાવેલો છે આ લોટ. તો આ ચાળી અને તૈયાર કરી લીધું છે. પાણી ઉકળી ગયું છે. ચાલો લોટ અંદર નાખી અને ખીચી બનાવી નાખીએ. ખીચી પછી છે ને એકદમ હલાવવાની. ગેસની આંચ ધીમી કરી નાખવાની. ધીમી આંચે આમ હલાવવા રાખવાનું એટલે એકદમ સરસ આપણી ખીચી થઈ જાય. અને આમાં જે ગાંઠા થાય ને એ ગાંઠા ન થાય આપણે પાપડની ખીચીમાં. પાપડ સરસ બને. જો આપણી પાપડ માટેની ખીચી થઈ ગઈ છે તૈયાર. નવા કાશી ઉપર જઈ અને પાપડ વણશું. જો આપણી ખીચી તૈયાર થઈ ગઈ છે. તેલ નાખીને એકદમ મસળી લઈએ ખીચીને. પછી પાટલામાં તેલ લગાવી અને આ રીતના હું કાગળ રાખું છું. મને કાગળ રાખું ને તો ફાવે પાપડ. જો પાપડ તૈયાર થઈ. કોથળી રાખીએ ને તો એકદમ ઈઝી પડે. એમને પાટલામાં પણ વણી શકાય, પણ કોથળી રાખીએ ને તો ઈઝી પડે એકદમ. પછી આ રીતના આમ કરી ખાટલા પર આ રીતના બધાય પાપડ આપણે હવે વણી લેશું. પાપડ બધાય વણાઈ ગયા છે અને અગાસી ઉપર સાંજ સુધી સુકાવા દેશું. પછી સુકાઈ ગયા પછી ખાવા માટે રેડી થઈ જાય. તળીને પણ ખાઈ શકાય ને મોસ્ટ ઓફ તો બધા શેકીને જ ખાતા હોય. ઘઉં ચોખાના પાપડ શેકીને બહુ સરસ લાગે.